કાજુના ડ્રાયફ્રૂટ હેલ્ધી બોલ્સ બનાવીશ. એના માટે મેં અહીંયા 250 થી 300 ગ્રામ કાજુ લીધી છે. એના સીડ્સ મેં કાઢી લીધા છે અને મેશ કરીને રાખ્યા છે. એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. સૌથી પહેલાં આપણે બદામ રોસ્ટ કરવાની છે. તો એમાં 1 ચમચી જેટલું પહેલાં ઘી એડ કરીશું. અહીંયા મેં 1/4 કપ જેટલી બદામ લીધી છે. એને આપણે પહેલાં રોસ્ટ કરી દઈશું. ક્રેકર્સ આવે ત્યાં સુધી બદામને થવા દેવાની છે. તો હવે આને હું થવા દઈશ. બદામ થઈ ગઈ છે. તો મેં અહીંયા 1/4 કપ જેટલા ફાડા કાજુ જે આવે છે એ લીધા છે. તમારે આખા કાજુ લેવા હોય તો પણ તમે લઈ શકો છો. કાજુ ગુલાબી કલરના થાય ત્યાં સુધી એને રોસ્ટ કરીશું. કાજુ અને બદામ થઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લઈશ. હવે આમાં અડધી ચમચી જેટલું ઘી ફરીવાર એડ કરીશું. અહીંયા મેં 1/4 કપ જેટલા પમ્પકિન સીડ જે આવે છે એ લીધા છે અને 1/4 કપ સનફ્લાવર સીડ્સ. આ વાળ માટે, આંખો માટે ખૂબ જ સારા રહે છે. આ બંને પણ રોસ્ટ કરીશું. તમારે વધારે લેવું હોય ક્વોન્ટિટીમાં તો પણ તમે વધારે લઈ શકો છો. રોસ્ટ થઈ ગયું છે તો પ્લેટમાં કાઢી લઈશ. આમાં 2 ચમચી જેટલી ખસખસ છે. એ થોડી ડ્રાય શેકી દઈશું. 2 ચમચી જેટલી મેં દ્રાક્ષ પણ લીધી છે. આને પણ શેકી દઈશું. દ્રાક્ષ અને ખસખસ શેકાઈ ગઈ છે. તો આમાં મેં અડધો કપ ટોપરાની છીણ જે આવે છે ને એ લીધી છે. એને પણ શેકી દઈશું. તમારી પાસે જો ટોપરાની છીણ ના હોય, ટોપરાની કાચલી હોય ને તો એને છીણીને પણ તમે એડ કરી શકો છો આની અંદર. 1 પિંચ જેટલી જાયફળનો મેં પાવડર કરીને રાખ્યો છે એ એડ કરું છું. ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે ને હવે એને અધકચરા કરી દેવાના. એકદમ મેશ થઈ ગઈ છે. જો તમને બતાવું તો હવે એક પ્લેટમાં કાઢી દઈશું. પ્લેટમાં કાઢી લીધી છે. આ જે મેં બદામ કાજુ કરીને કચરા કરીને રાખ્યા છે એ અંદર એડ કરી દઈશું. મિક્સરમાં નહીં કરવાના, દસ્તાથી કરી દેવાનું. પછી આ પમ્પકિન સીડ્સ જે લીધી છે એ એડ કરી દઈશું. આ ટોપરું, ખસખસ અને દ્રાક્ષ આ બધું મિક્સ કરીને એના બોલ્સ બનાવી દઈશું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. જો હજી ખજૂર તમારી એકદમ સોફ્ટ ના થઈ હોય ને તો થવા દેવાની. અને આમાં 1 ચમચી મધ પણ એડ કરીશું. હેલ્ધી છે, હેલ્થ માટે પણ સારું છે. તો 1 ચમચી જેટલું મધ પણ એડ કરીશું. અને આ બધું મિક્સ કરી દઈશ. હવે મિક્સ કરીને રાખ્યું છે. જો તમારે રોલ કરવા તો રોલ કરી દેવાના. હું લડ્ડુ બનાવું છું તો આ રીતે નાના નાના કરીને ગોળ તમારે કઈ સાઈઝના કરવા છે એ પ્રમાણે કરવાના. તો હું આટલી સાઈઝના બનાવીને હવે રેડી કરી દઈશ. બોલ્સ મેં બનાવીને રેડી કરી દીધા છે. જો કેટલા સરસ થયા છે. નજીકથી તમને બતાવું. શિયાળામાં જ ખજૂર આપણને ખાવા મળે છે. લોહી પણ થશે, શરીર પણ સારું થશે. તો દર શિયાળે તમે આવી રીતે બનાવીને ખાઈ શકો છો. હવે આની ઉપર હું ગાર્નિશ કરવાની છું. જો તમારે ગાર્નિશ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. શેકેલી ખસખસ રાખી છે. 2 થી 3 ચમચી લીધી છે અને શેકી કાઢી છે. હવે આ બધા બોલ્સ એની ઉપર એડ કરી દઈશું અને આને ગાર્નિશ કરી દઈશું. તમારે ગાર્નિશ ના કરવું, એકલું કરવું હોય તો પણ તમે ખાઈ શકો છો. ખસખસથી વાળ સારા રહેતા હોય છે, હેલ્થમાં પણ બેનિફિટ રહેતું હોય છે. તો આ રીતે કરી દેવાનું તો બધા થઈ જશે. જો થઈ ગયું. આ રીતે બીજા બધા પણ કરી દઈશ. હેલ્ધી બોલ્સ મેં બનાવીને રેડી કરી દીધા છે. શિયાળા માટે ખાસ મેં બનાવ્યા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.